નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હવામાન સમાચાર વિશે। આજે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેવાનું છે? ગુજરાત રેઇન। ગુજરાતમાં આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી। સેટેલાઇટ તસવીરોમાં પણ દેખાયા વાદળો। આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ ગુજરાત રેઇન એન્ડ વેધર અપડેટ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં હજુ પણ ચોમાસું બેસ્યું નથી। ક્યારે બેસશે તેને લઈ લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ તાજા અપડેટ્સ પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસાનું જલ્દી સક્રિય બનશે। હવામાન વિભાગની તાજા આગાહી પ્રમાણે આજે અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે। આગામી 2 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક દરમિયાન ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ નોંધાઈ શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। જો કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સરખામણીએ અહીં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે। અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે। 21 જૂનના રોજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધુ હતું અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું। સેટેલાઇટ તસવીરોમાં પણ દેખાયા વાદળો। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપગ્રહની જે લેટેસ્ટ તસવીરો લેવામાં આવી છે, તેમાં પણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળો જમાવડો સ્પષ્ટપણે જોઈ શકાય છે। જોકે રાહતની વાત એ છે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં હાલ કોઈ ચેતવણી આપવામાં આવી નથી। તંત્ર દ્વારા નાગરિકોને બદલાતા હવામાન પર નજર રાખવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે। ત્યારબાદ મહત્વના અને ઘાતક સમાચાર વિશે વાત કરીએ તો ગોડઝિલા અલ નીનોથી ભારતમાં દુષ્કાળનો ખતરો વધ્યો। નાસાએ તસવીરો જાહેર કરી। સમુદ્રમાં વધી રહેલી ગરમીથી ચોમાસું નબળું પડી ચૂક્યું છે। ભારત સહિત દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં દુષ્કાળ અને પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે। તેનું કારણ ગોડઝિલા અલ નીનોની મજબૂત થતી સ્થિતિ છે। નાસાની જેટ પ્રોફેશનલ લેબોરેટરી JPL અનુસાર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં 1997 પછી આવી પરિસ્થિતિ બની રહી છે। 29 વર્ષ પહેલાં ઇતિહાસનો સૌથી શક્તિશાળી અલ નીનો બન્યો હતો, જેને સુપર કે ગોડઝિલા અલ નીનો કહેવામાં આવ્યો હતો। હવે પણ તેની એવી જ સ્થિતિ બની રહી છે। વૈજ્ઞાનિકોનું માનવું કે જે આ તાજેતરમાં વર્ષોનો સૌથી પ્રભાવશાળી અલ નીનો હોઈ શકે છે। નાસાના સેટેલાઇટ સમુદ્રમાં જમા થઈ રહેલી ભારે માત્રામાં ગરમીના ફોટા અને આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે। 1997-98ના અલ નીનોના કારણે વિશ્વના ઘણા ભાગોમાં ભયંકર પૂર, દુષ્કાળ, પાકને ભારે નુકસાન અને રેકોર્ડ સ્તરની ગરમી નોંધાઈ હતી। વર્તમાન અલ નીનો પણ તે જ દિશામાં આગળ વધી શકે છે। સમુદ્રમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે। નાસાના સેન્ટિનલ-6 માઇકલ ફ્રીલિચ સેટેલાઇટ દ્વારા મળેલા આંકડા મુજબ ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરમાં મોટાભાગના સમુદ્રનું જળસ્તર સામાન્ય કરતાં વધુ છે।
વૈજ્ઞાનિકોના મતે આ સૂચવે છે કે સમુદ્રની સપાટી નીચે મોટી માત્રામાં ગરમ પાણીમાં જમા થઈ રહ્યું છે. જ્યારે સમુદ્રનું પાણી ગરમ થાય છે ત્યારે તે ફેલાવા લાગે છે. આનાથી જળસ્તર વધી જાય છે. સમુદ્રની સપાટી નીચે જમા થયેલી ગરમી જ ભવિષ્યમાં વિશ્વના હવામાનને અસર કરે છે. જો ગરમ પાણીનો ભંડાર મોટા અને ઊંડા બને તો તે વૈશ્વિક અસર થાય છે. આનાથી ઘણા દેશોમાં હવામાનનું સંતુલન બગડી જાય છે. સમુદ્રની અંદર કેલ્વિન વેવ્સ નામની વિશાળ જળ તરંગો ગરમીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી રહી છે. જ્યારે પ્રશાંત મહાસાગરની વેપારી પવનો નબળા પડે છે ત્યારે ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા પાસે જમા થયેલું ગરમ પાણી પૂર્વ તરફ દક્ષિણ અમેરિકાના કિનારાઓ તરફ આગળ વધવા લાગે છે. આના કારણે સમુદ્રની ઊંડાઈમાંથી ઉપર આવતું ઠંડુ પાણી ઓછું થઈ જાય છે. આ સ્થિતિ અલ નીનોની ઓળખ માનવામાં આવે છે. વિશ્વભરમાં દુષ્કાળ પૂરની આશંકા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૂર્વીય પ્રશાંત મહાસાગર હજુ 1997 જેટલો ગરમ થયો નથી, પરંતુ નવી કેલ્વિન વેવ્સ સતત તે ક્ષેત્ર તરફ આગળ વધી રહી છે. આનાથી સંકેત મળી રહ્યા છે કે અલ નીનો આવનારા મહિનાઓમાં વધુ મજબૂત થઈ શકે છે. ઇતિહાસ દર્શાવે છે કે અલ નીનો દરમિયાન વિશ્વના ઘણા ભાગોમાં અતિશય વરસાદ અને પૂરનું જોખમ વધી જાય, જ્યારે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને એશિયાના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત ભીષણ ગરમી, પાક ઉત્પાદનમાં ઘટાડો અને હવામાન સંબંધિત આપત્તિઓની ઘટનાઓ પણ વધી શકે છે. NOAA 11 જૂને અલ નીનોની જાહેરાત કરી હતી. અમેરિકાની રાષ્ટ્રીય મહાસાગરીય અને વાયુમંડળીય પ્રશાસને 11 જૂને અલ નીનોની સ્થિતિ જાહેર કરી હતી. આ જાહેરાત મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સતત ઘણા મહિનાઓ સુધી સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાયા પછી કરવામાં આવતી હોય છે. 12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગુજરાતમાં પધરામણીની તૈયારી. હાલ દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. જોકે હાલ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ગરમીનો બેવડો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ગાંધીનગરમાં સોમવારે તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ મુંબઈમાં સામાન્ય કરતાં 12 દિવસની વિલંબ બાદ મંગળવારે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે અને ત્યાર ધોધમાર વરસાદ થયો છે. દેશભરમાં ચોમાસાની સ્થિતિ અને વરસાદની અપડેટ. ચોમાસું તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધી ચૂક્યું છે. હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને વીજળી ગુલ થઈ ગઈ છે. મુંબઈમાં પણ આગામી સમય માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જો કે દેશમાં અત્યાર સુધી સરેરાશ સામાન્ય 106 મીમી વરસાદની સરખામણી માત્ર 60% મીમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતાં 43% ઓછો છે. ઉત્તર અને મધ્ય ભારતમાં હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં તેની એન્ટ્રી 4 દિવસ પછી થશે. દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં ચોમાસા માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. દિલ્હીમાં મંગળવારે બપોરે ધૂળની ડમરીઓ સાથે જોરદાર આંધી ચાલતા દિવસ દરમિયાન જ અંધારપટ જોવા છવાઈ ગયો હતો. 8 રાજ્યોમાં કાળઝાળ ગરમી. ઉત્તરાખંડ, પંજાબમાં આંધીની આગાહી. દેશના 8 રાજ્યો ગરમીની લપેટમાં છે, જ્યાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી 25 જૂન દરમિયાન આસપાસ મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને પંજાબમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાવાઝોડા સાથે વરસાદ પણ આવી શકે છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્ત્વના સમાચાર, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ. તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં આવા જ નવા સમાચાર અને લેટેસ્ટ માહિતી સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.